નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. આપણે ઘણા બધા સ્વાધ્યાય પોથીના વિડીયો જોઈએ છીએ, જેમાં આજે ધોરણ 5 ની અંદર અલગ અલગ વિડીયોઝ છે એ મુકાતા થાય છે. તો એ ન જોયો તો જોઈ લેજો. આજે આપણે એમાં ધોરણ 5 માં પર્યાવરણ આસપાસ એમનો પહેલો પાઠ છે મજાની ઇન્દ્રિયો. એ પાઠના આધારે આપણે પ્રશ્નના જવાબો છે એ સ્વાધ્યાય પોથીના આપણે દરેક જોવાના છીએ. આવનારી પરીક્ષા માટે પણ આ ખૂબ જ ઉપયોગી થશે. તો ન જોયેલા વિડીયોઝ છે અગાઉ તમે ઉપર પ્લેલિસ્ટમાં જોઈ શકશો. ધોરણ 5 નું પ્લેલિસ્ટ છે અને સાથે ચેનલમાં ઘણા બધા વિડીયોઝ બીજા પણ મુકાઈ ગયા છે દરેક ધોરણ વાઇઝ. ધોરણ 5 ના તમને અલગ અલગ વિડીયોઝ જોવા મળશે. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો મોકલજો, શેર કરજો. સાથે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે આવનારા પરીક્ષા માટે આવા જેટલા વિડીયો મુકાય એની નોટિફિકેશન ફ્રી ઓફમાં તમને જોવા મળે. તો પહેલો પાઠ મજાની ઇન્દ્રિયો, જેને કહેવાય સુપર સેન્સીસ ઇંગ્લિશમાં, એના માટેના પ્રશ્નના જવાબની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ક્રમઅક્ષર પ્રમાણે ABCD જે આવતો હોય આપણે જોવાનો છે. તો પહેલો જોઈએ, કયા પ્રાણીની સૂંઘવા એટલે કે સ્નિફિંગની આવડતનો ઉપયોગ ગુનેગાર એટલે કે ક્રિમિનલને શોધવામાં થાય છે? તો જવાબ આવશે ડી, કૂતરો. બીજું છે, માણસની જેમ માથા એટલે કે હેડ પર આગળની તરફ આંખો એટલે કે આઈસ હોય તેવું પક્ષી બર્ડ કયું છે? જવાબમાં આવશે એ, કુવડ, આઉલ. ત્રીજું છે, કયું પ્રાણી રાત્રે એટલે કે નાઇટમાં મનુષ્ય કરતા 6 ગણું સારી રીતે જોઈ શકે છે? તો એવું કયું પ્રાણી છે જે સારી રીતે જોઈ શકતું હોય? તો એમાં જવાબમાં આવશે સી, વાઘ. બરાબર. ત્યાર પછી રાત્રે જાગનારા, ચોથો પ્રશ્ન છે, રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે? તો કયા કયા રંગમાં જોઈ શકે? તો જવાબમાં આવશે બી ઓપ્શન, કાળા અને સફેદમાં જોઈ શકે છે. પાંચમું છે, નીચેનામાંથી કયા પ્રાણીના કાન એટલે ઇયર્સ આપણે જોઈ શકતા નથી? તો જવાબમાં સી આવશે, મગર એટલે કે ક્રોકોડાઇલ. છઠ્ઠું છે, દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધું લટકીને ઊંઘનારું સ્લીપ્સ પ્રાણી કયું છે? તો જવાબમાં આવશે સી ઓપ્શન, સ્લોથ. સાતમું છે, ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભયારણ્ય એટલે કે સેન્ચુરી કયું છે? તો જવાબમાં આવશે બી ઓપ્શન, નળ સરોવર. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનમાં ખાલી જગ્યા પૂરો. એમાં ખાલી જગ્યાની અંદર આપણે જોતા જઈએ. પહેલી ખાલી જગ્યા છે, પ્રાણીઓ સ્વાદ એટલે કે ટેસ્ટ, સુગંધ એટલે કે સ્મેલ અને ખાલી જગ્યા અનુભવી એટલે કે એક્સપિરિયન્સ કરી શકે છે? તો એના જવાબમાં આવશે લાગણી અનુભવી. બીજી છે ખાલી જગ્યા પક્ષી અંધારામાં પણ જોઈ શકે છે? તો જવાબમાં આવશે ઘુવડ. ત્રીજું છે, ખાલી જગ્યા દરમિયાન જાગતા પ્રાણીઓ થોડા રંગો જોઈ શકે છે? તો જવાબમાં આવશે દિવસ. ચોથું છે, પક્ષીઓને ખાલી જગ્યાના સ્થાને પીછા એટલે કે ફીદર્સથી ઢંકાયેલા નાના છિદ્રો હોય છે? જવાબમાં આવશે કાન. પાંચમું છે, માછલીઓ ખાલી જગ્યા દ્વારા ચેતવણી એટલે કે વોર્નિંગ આપે છે? તો જવાબમાં આવશે વિદ્યુત સંકેત. છઠ્ઠું છે, ગરોળી ખાલી જગ્યા ઋતુ એટલે સિઝનમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતી રહે છે? તો જવાબમાં આવશે ઠંડી એટલે કે શિયાળાની. સાતમું છે, વાઘ પોતાના વિસ્તારને ખાલી જગ્યાથી નિશાની બનાવી અલગ પાડે છે? જવાબમાં આવશે પેશાબ. આઠમું છે, ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ખાલી જગ્યા માટેનું આશ્રય સ્થાન એટલે કે પ્રોટેક્ટેડ એરિયા છે? જવાબમાં આવશે સિંહ. ત્રીજો પ્રશ્ન છે, નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું જોઈએ એમાં આંટ એટલે કે કીડી બીજી કીડીને તેની સુગંધથી ઓળખે છે? તો જવાબમાં આવશે સાચું. બીજું છે, મસ્કીટો એટલે કે મચ્છર, મચ્છરો આપણા શરીરની સુગંધથી આપણને શોધી લે છે? તો જવાબમાં આવશે સાચું. ત્રીજું છે, કૂતરાની સૂંઘવાની શક્તિ ખૂબ જ તીવ્ર એટલે કે શાર્પ હોય છે? તો જવાબમાં આવશે સાચું. ચોથું છે, સ્લોથ પ્રાણી વાઘ જેવું લાગે છે? તો જવાબમાં આવશે ખોટું. એ ઊંધું લટકતું હોય છે, વાઘ જેવું નથી દેખાતું. પાંચમું છે, મોટા ભાગના પક્ષીઓની આંખો માથા પર આગળની તરફ હોય છે? તો જવાબમાં ખોટું આવશે, સાઈડમાં હોય છે. ત્યાર પછી છઠ્ઠું છે, સંભળી ખૂબ નજીકની વસ્તુને જોઈ શકે છે? તો જવાબમાં આવશે ખોટું, દૂરની વસ્તુ જોઈ શકે. સાતમું છે, પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી? તો જવાબમાં આવશે સાચું. પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા રચો. એમાં વિભાગ અ પ્રાણી છે અને વિભાગ બ ખાસિયત છે. પેલું જોઈએ એમાં કીડી. કીડી છે એ લાઈનમાં ચાલતી હોય એટલે કે હરોળમાં ચાલે છે, એટલે પહેલાની સામે આવશે ત્રીજું.
પછી બીજું છે કૂતરો. કૂતરો છે સૂંઘવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય છે એટલે બીજાની સામે જવાબમાં આવશે પાંચમું. ત્રીજું છે વાઘ. વાઘ છે તેની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે તો ત્રીજામાં આવશે પહેલું. ચોથું છે ગરુડ. ખૂબ જ દૂરનું જોઈ શકે છે એટલે ચોથામાં આવશે બીજું. પ્રશ્ન નંબર 5 ની વાત કરીએ આપણે. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. જેમાં પહેલું છે કીડીઓ તેમના મિત્રો કે ફ્રેન્ડ્સને કેવી રીતે શોધી શકે છે? તો જવાબ લખી શકે કે કીડીઓ તેમના મિત્રોને સુગંધથી શોધી શકે છે. બીજું છે મચ્છર મનુષ્યને કેવી રીતે શોધી શકે છે? તો જવાબ લખી શકે કે મચ્છર મનુષ્યને તેના શરીરની સુગંધથી શોધી લે છે. તે મનુષ્યના પગની પાણીની સુગંધ અને શરીરના તાપમાન પરથી શોધી લે છે. ત્રીજું છે રાત્રે ખોરાકની શોધમાં નીકળતા કોઈ પણ 2 પ્રાણીના નામ આપો. તો જવાબ લખી શકે કે રાત્રે ખોરાકની શોધમાં ઘુવડ અને ચામાચીડિયું નીકળતા હોય છે. ચોથું છે સાપ કેવી રીતે સાંભળે છે? તો જવાબ લખી શકે કે સાપને કોઈ બાહ્ય કાન હોતા નથી. તે માત્ર જમીન પરની ધૂળચારી અનુભવે છે અને સાંભળે છે. પાંચમું છે માછલીઓ ચેતવણી કેવી રીતે આપે છે? તો જવાબ લખી શકે કે માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. છઠ્ઠું છે ડોલ્ફિન એકબીજાને સમાચાર આપવા શું કરે છે? તો જવાબ લખી શકે ડોલ્ફિન એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજો કરે છે. સાતમું છે મનુષ્યો કૂતરાની સૂંઘવાની આવડતનો કઈ ખાસ રીતે ઉપયોગ કરે છે? તો જવાબ લખી શકે કે મનુષ્યો ગુનેગારને પકડવામાં, બોમ્બની શોધખોળમાં અને ખોવાયેલા સામાનને શોધવામાં કૂતરાની સૂંઘવાની આવડતોનો ઉપયોગ કરે છે. આઠમું છે એવા પક્ષીનું નામ લખો જેને માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય છે. તો જવાબ લખી શકીએ ઘુવડ એવું પક્ષી છે કે જેને માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય છે. નવમું છે કયા પક્ષીઓ આપણા કરતા 4 ગણું વધુ દૂર જોઈ શકે છે? તો જવાબ લખી શકે સંભળી, ગરુડ, ગીધ વગેરે જેવા પક્ષીઓ આપણા કરતા 4 ગણું વધુ દૂર જોઈ શકે છે. 10મો પ્રશ્ન છે એવા 4 પક્ષીઓના નામ લખો જેને માથાની બાજુઓ પર આંખો હોય છે. તો જવાબ લખી શકીએ કાગડો, કબૂતર, ચકલી, સંભળી, હોલો વગેરે મોટા ભાગના પક્ષીઓની આંખો માથાની બાજુઓ પર હોય છે. 11મો પ્રશ્ન ગરુડ જમીન પર પડેલી રોટલી કેટલા અંતર એટલે કે ડિસ્ટન્સથી જોઈ શકે છે? તો જવાબ લખી શકીએ આકાશમાંથી ગરુડ જમીન પર પડેલી રોટલી 1 થી 2 કિલોમીટરના અંતરથી જોઈ શકે છે. 12મો પ્રશ્ન છે એવા 6 પ્રાણીઓના નામ લખો જેમના કાન આપણા કાન કરતા મોટા હોય છે. તો જવાબ લખી શકીએ કે હાથી, ઘોડો, ઊંટ, ગાય, બળદ, ભેંસ, ગધેડું, હરણ વગેરે પ્રાણીઓના કાન આપણા કાન કરતા મોટા હોય છે. 13મો પ્રશ્ન છે અભયારણ્ય એટલે શું? તો જવાબ લખી શકીએ કે જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો અભયારણ્યો કહેવાય છે. પ્રશ્ન નંબર 6 નીચેના પ્રશ્નના ઉત્તર લખો. જેમાં પહેલું છે પ્રાણીઓ પોતાની ઇન્દ્રિયો એટલે સેન્સીસથી શું શું કરી શકે છે? તો જવાબ લખી શકીએ કે પ્રાણીઓ પોતાની ઇન્દ્રિયોથી જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્વાદ, સુગંધ અને લાગણી અનુભવી શકે છે. ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ દૂરથી જ જોઈ શકે છે. ઘણા પ્રાણીઓ નાનામાં નાનો અવાજ સાંભળી શકે છે. ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 પક્ષીઓ ભય વિશે જુદા જુદા ચેતવણી સંકેત એટલે કે સિગ્નલ કેવી રીતે આપે છે? તો જવાબ લખી શકીએ કે કેટલાક પક્ષીઓ ભય માટે અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે. ઉદાહરણ તરીકે દુશ્મન આકાશમાંથી આવે તો જુદા પ્રકારનો ચેતવણી સંકેત અથવા જો દુશ્મન જમીન પર હોય તો અલગ પ્રકારનો ચેતવણી સંકેત આપે છે. ત્રીજો પ્રશ્ન એવા પ્રાણીઓના ઉદાહરણો આપો જેમની જોવાની, સાંભળવાની અથવા સૂંઘવાની ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર હોય છે. તો જવાબ લખી શકીએ પહેલું જોવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય તેવા પ્રાણીઓના ઉદાહરણો વાઘ, ગરુડ, સંભળી, બાજ અને ગીધ. બીજું સાંભળવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય તેવા પ્રાણીઓના ઉદાહરણો એમાં આવશે કૂતરો, હાથી, ચામાચીડિયું, વાઘ. ત્રીજું સૂંઘવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય તેવા પ્રાણીઓના ઉદાહરણો એમાં આવશે કૂતરો, કીડી, રેશમનો કીડો. પ્રશ્ન નંબર 4 શું સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન જ હોય છે? શું તે સુગંધ દરેક તેને કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત છે? જવાબ લખી શકીએ ના, સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન નથી હોતી. જેમ કે આપણને ગમતી અત્તરની સુગંધ
ઘણા લોકોને ગમતી નથી. તે જ પ્રમાણે આપણને ન ગમતી ડુંગળીની ગંધ કેટલાક લોકોને ખરાબ લાગતી નથી. તેથી તે સુગંધ કે ગંધ દરેક તેને કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત છે. પ્રશ્ન નંબર 5. જંગલમાં વાઘના અસ્તિત્વ પર રહેલા જોખમના 2 કારણો જણાવો. તો જવાબ લખી શકીએ કે શિકારી લોકો વાઘના નખ, દાંત અને તેની રૂંવાટીવાળી ચામડી માટે તેને આડેધડ શિકાર કરે છે. આથી વાઘનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. જંગલો ઓછા થવાથી વાઘ તેનું કુદરતી નિવાસસ્થાન ગુમાવી રહ્યો છે, જેથી તેનું અસ્તિત્વ જોખમમાં છે. આ 2 કારણો તમે લખી શકો. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે? જવાબ લખી શકીએ. પહેલું, રસોડામાં ગેસ લીક થયો કે ચાલુ રહ્યો હોય તો તેની ગંધથી તેની ખબર પડતા ગેસ બંધ કરીને અકસ્માતથી બચીએ છીએ. બીજું છે, ગેસની સગડી પર રંધાતો ખોરાક દાઝતો હોય તો તેની ગંધ પરથી જાણ થતા ખોરાક દાઝતો અટકાવી શકાય છે. ત્રીજું છે, વાસી થયેલો કે બગડી ગયેલો ખોરાક ખાદ્ય પદાર્થની તેની ગંધથી પણ જાણી શકાય છે. ચોથું છે, બંધ ઓરડામાં કોઈ પ્રાણી કે મનુષ્ય મરી ગયેલ હોય તો તેની ગંધ પરથી જાણ થઈ શકે છે. 7મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક એટલે શું? ગુજરાતના 4 રાષ્ટ્રીય ઉદ્યાનના નામ આપો. જવાબ લખી શકીએ કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે. તેની રચના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે કચ્છનો અખાત અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન છે. પ્રશ્ન નંબર 7, માંગ્યા મુજબ ઉત્તર લખો. પહેલું છે, એવી 5 વસ્તુઓના નામ લખો જેની સુગંધ તમને ગમે છે અને જેની સુગંધ તમને ગમતી નથી. તો મને ગમતી સુગંધમાં ગુલાબ અને મોગરાના ફૂલોની સુગંધ, સ્વાદિષ્ટ ભોજનની સુગંધ, અત્તરની સુગંધ, ભીની માટીની સુગંધ, અગરબત્તીની સુગંધ. મને ન ગમતી સુગંધની વાત કરીએ તો ગંદા કચરાની ગંધ, છાણની ગંધ, ખુલ્લી ગટરની ગંધ, ગેસની ગંધ, માછલીની ગંધ. બીજા પ્રશ્નની ચર્ચા કરીએ. શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે? જવાબ લખીએ કે મનુષ્ય નિર્દોષ પ્રાણીઓનો ગેરકાયદેસર શિકાર કરે છે. તે આનંદ માટે, આજીવિકા માટે, વધુ ધન કમાવાની લાલચે, પ્રાણીઓના વિવિધ અંગોનો વેપાર કરવા માટે વગેરે બાબતે મનુષ્ય પ્રાણીઓને આડેધડ મારી નાખે છે. જેમ કે હાથીને તેના દાંત માટે, ગેંડાને તેના શિંગડા માટે, વાઘને તેના નખ, દાંત અને ચામડા માટે, મગર સાપને તેની ચામડી માટે, કસ્તુરી મૃગને તેમના રહેલી કસ્તુરી માટે શિકાર કરવામાં આવે છે. વળી મનુષ્ય તેના વસવાટ માટે કે ઉદ્યોગો સ્થાપવા જંગલોનો નાશ કરે છે, જેથી પ્રાણીઓના ખોરાક અને રહેઠાણ છીનવાઈ જાય છે. આમ મનુષ્યની આ પ્રવૃત્તિ પ્રાણીઓના અસ્તિત્વ માટે જોખમી છે. પ્રશ્ન નંબર 8, નીચેના પ્રાણીઓનું કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીઓ અને કાન બહાર ન દેખાતા હોય તેવા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. તો કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીઓમાં વાત કરીએ તો બિલાડી, હરણ, સસલું, હાથી, ગાય, વાઘ. કાન બહાર ન દેખાતા હોય તે પ્રાણીઓની વાત કરીએ તો મોર, માછલી, મગર, કબૂતર, ગરોળી, સંભળી. પ્રવૃત્તિની ચર્ચા કરીએ. પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓમાં પહેલું છે, એક અથવા બંને આંખોથી જોવું. તમારી જમણી આંખ બંધ કરો અથવા તમારા હાથથી ઢાંકી દો. તમારા મિત્રને તમારી જમણી બાજુ થોડા અંતર ઊભા રહેવા કહો અને તેને કોઈ પ્રવૃત્તિ કરવા કહો, હાથ હલાવવા, માથું હલાવવા વગેરે. નીચેની બાબતો નોંધો. જેમાં પહેલું છે, તમે તમારા મિત્રની પ્રવૃત્તિ ગરદન હલાવ્યા વગર જોઈ શકો છો? તો જવાબ લખશે કે ના, મારા મિત્રની પ્રવૃત્તિ હું ગરદન હલાવ્યા વગર જોઈ શકતો નથી. બીજું, હવે તમારા મિત્રની પ્રવૃત્તિ બંને આંખોથી ગરદન હલાવ્યા વગર જોવા પ્રયત્ન કરો. જવાબ લખી શકે, હું બંને આંખોથી ગરદન હલાવ્યા વગર મારા મિત્રની પ્રવૃત્તિ જોઈ શકું છું. ત્રીજું, એક આંખથી જોવામાં અને બંને આંખથી જોવામાં શું તફાવત છે? તો એક આંખથી ગરદન હલાવ્યા વગર જોવાથી જે બાજુની આંખ ખુલી હોય તે બાજુનું દ્રશ્ય દેખાય છે, જ્યારે બંને આંખોથી ગરદન હલાવ્યા વગર જોવાથી બંને બાજુનું દેખાય છે. આમ જોવાની દ્રષ્ટિનો વિસ્તાર વધે છે. ત્યાર પછી વાત કરીએ. બીજી પ્રવૃત્તિ છે, હવે નાનો બોલ અથવા સિક્કો ઉછાળો અને પકડવાનો પ્રયત્ન કરો. આ જ ક્રિયા બંને આંખો ખુલ્લી રાખીને કરવા પ્રયત્ન કરો.
પછી એક આંખ બંધ કરો અને પકડવાનો પ્રયત્ન કરો. તે પકડવાનું ક્યારે સહેલું પડે છે? તો જવાબ લખી શકીએ કે નાના બોલ અથવા સિક્કાને બંને આંખો ખુલ્લી રાખીને પકડવાનું સહેલું પડે છે. ત્રીજી પ્રવૃત્તિ છે આ પ્રયત્ન કરો. આ પ્રવૃત્તિ માટે તમારી શાળામાં શાંત જગ્યા શોધો. તમારા એક મિત્રને થોડા અંતરે ઉભા રહેવા કહો અને તેને ધીમેથી કંઈક બોલવા કહો. બાકીના બધાએ સાવધાનીપૂર્વક સાંભળવાનું છે. પછી તમે બધા હાથ કાન પાછળ મૂકો. હાથ છે એ કાન પાછળ મૂકો. હવે તે જ બાળકને ફરીથી તેવી રીતે જ ધીમેથી બોલવા કહો. કઈ અવસ્થામાં અવાજ વધારે તીવ્ર છે તમારા મિત્રને પણ પૂછો. તો જવાબ લખી શકે કે આ પ્રવૃત્તિની બંને અવસ્થામાં સ્થિતિમાંથી હાથને કાન પાછળ મૂકીને સાંભળવાની અવસ્થામાં અવાજ વધારે તીવ્ર સંભળાય છે. બીજા મિત્રોને પણ કાન પાછળ હાથ મૂકીને સાંભળવાથી અવાજ તીવ્ર સંભળાય છે. ચોથી પ્રવૃત્તિ છે તમારા હાથ તમારા કાન ઉપર રાખો અને કંઈક કહો. શું તમે તમારો પોતાનો અવાજ સાંભળી શકો છો? જવાબ લખી શકે હા, હું મારો પોતાનો અવાજ સાંભળી શકું છું. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે સર્જનાત્મક પ્રવૃત્તિ. ચાલો કાગળનો કૂતરો બનાવીએ. તેના માટે જોઈતી વસ્તુઓ: જાડો કાગળ, પેન્સિલ, કાતર, સ્કેચ પેન. આવી રીતના જ્યાંથી કાગળની પટ્ટી છે કટ કરવાની છે અને જે રીતે વાળવાની છે ત્યાંથી આપણે પદ્ધતિ આપેલી છે. તમે તમારા કૂતરાનું નામ આપી શકો છો અને કૂતરો તમે તૈયાર કરી શકો છો. બરોબર, એમાં તમને પદ્ધતિ આપેલી છે એ પ્રમાણે કરવાનું છે. જેમ કે જાડા કાગળની લાંબી પટ્ટી કાપો, નિશાન કરી લ્યો આપેલા છે એ પ્રમાણે. 1 થી 6 નાના કાપા બનાવો લાઈન પ્રમાણે અને આંકડા 1, 2, 3 એક સાથે એકબીજાને પસાર કરો અને એવી જ રીતે 3, 4 અને 5, 6 એકબીજામાંથી પસાર કરો અને ત્યાર પછી પગના નિશાન બનાવવાના કાપા બનાવો અને પટ્ટીના ખૂણા માથા ઉપરના ભાગ પર કાન બનાવવા વાળો. સ્કેચ પેનથી આંખો અને નાક બનાવો. આ રીતે તમારો કૂતરો છે એ તૈયાર થઈ જશે. ત્યાર પછીના બીજા વધારાના પ્રશ્નો આપ્યા છે કે વિકલ્પમાંથી સાચો વિકલ્પ જે હોય એ પસંદ કરી ક્રમઅક્ષર પ્રમાણે ABCD જે આવતું હોય ખાનામાં લખો. તો પેલું છે કે કયા પ્રાણીની દૂર સુધી જોવાની દ્રષ્ટિ ખૂબ જ તીવ્ર હોય છે? તો જવાબમાં શું આવશે? ગરુડ. ડી ઓપ્શન ગરુડ. બીજું છે ઘણા પક્ષીઓને આજુબાજુ જોવા માથું કેમ હલાવવું પડે છે? તો જવાબ આપણે લખી શકીએ કે તેમની આંખો સ્થિર હોય છે અને હલનચલન કરી શકતી નથી. એટલે જવાબમાં સી ઓપ્શન આવશે. ત્રીજું છે નીચેનામાંથી કયા પ્રાણીને કાનની જગ્યાએ છિદ્રો હોય છે? તો જવાબમાં આવશે એ પોપટ. ચોથું છે કયું પ્રાણી શિયાળામાં ઠંડી ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતું રહે છે? તો જવાબમાં આવશે સી ગરોળી. ત્યાર પછી પાંચમું છે નીચે પ્રાણી અને તેના ઉપયોગી અંગની જોડી આપી છે તેમાંથી કઈ જોડી સાચી નથી? તો જવાબમાં આવશે કસ્તુરી મૃગ ને નખ. બાકીની જોડી સાચી છે, એ જોડી સાચી નથી. તો આ તો અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો. ઓનલાઈન પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.